રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. દરરોજની જેમ આજે પણ આપણે સૌ સાથે મળીને જાણીશું 28 જુલાઈ 2026 મંગળવારનું દૈનિક રાશિફળ. ગ્રહો અને નક્ષત્રોની ચાલ આપણા જીવન પર કેવી અને કઈ પ્રકારની અસરો સર્જી રહી છે, કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને સફળ રહેશે તથા કઈ રાશિના મિત્રોએ થોડી સાવચેતી કે ધીરજ રાખવાની જરૂર રહેશે. આવો ગ્રહોની આ ચાલને સમજીએ અને જાણીએ આજનું આપનું સંપૂર્ણ અને વિસ્તૃત રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ સાતમા આસમાને રહેશે, જેના કારણે તમે તમારા અટકેલા અને અધૂરા કાર્યોને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. નોકરી કરતા જાતકો માટે કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે, જેથી તમારી પ્રશંસા થશે. પરિવાર સાથે સમય વિતાવવાનો અવસર પ્રાપ્ત થશે અને ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. જોકે કોઈ પણ મોટો નિર્ણય લેતી વખતે ઉતાવળ કરવાનું ટાળવું ખૂબ જ હિતાવહ છે, નહીં તો નુકસાન પહોંચાડી શકે છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજે આર્થિક બાબતોમાં વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે. નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ખાસ સચેત રહો અને તમારા ખર્ચ પર કંટ્રોલ રાખો, તો ભવિષ્યમાં આર્થિક લાભ જોવા મળી શકે છે. વેપાર ધંધામાં નવી ભાગીદારી કે નવી તકો મળવાની પૂરી સંભાવના બની રહી છે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. જીવનસાથીનો પૂરો સાથ મળવાથી તમારા મનોબળમાં વધારો થશે અને કૌટુંબિક સંબંધો મજબૂત બનશે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે તમારી વાણી મધુરતા અને તીક્ષ્ણ પ્રતિભાથી તમે તમારા અટપટા કે મુશ્કેલ કાર્યો પણ ખૂબ જ સરળતાથી પાર પાડી શકશો. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ અનુકૂળ અને ફળદાયી સાબિત થશે. કાર્યસ્થળ પર કે સામાજિક ક્ષેત્રે નવા સંપર્કો બનશે, જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે તમારા પર પારિવારિક જવાબદારીઓનો બોજ થોડો વધી શકે છે, જેને તમે ખૂબ જ કુશળતાથી નિભાવશો. ઘર પરિવારનું વાતાવરણ આનંદમય અને હસતું ખેલતું રહેશે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, જો તમે ધીરજ અને સંયમ જાળવી રાખશો તો દરેક કાર્યમાં સફળતા નિશ્ચિતપણે મળશે. મનમાં એક અદ્ભુત માનસિક શાંતિનો અનુભવ પણ થશે અને સંતોષની લાગણી પણ થશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્ય તમારો પૂરેપૂરો સાથ આપી રહ્યું છે. જો તમે કોઈ નવી યોજના કે નવો બિઝનેસ શરૂ કરવા વિચારી રહ્યા હો તો આજનો દિવસ તેના માટે સર્વોત્તમ રહેલો છે. સમાજમાં તમારા માન સન્માનમાં પ્રતિષ્ઠામાં વધારો થશે. મિત્ર વર્તુળ તરફથી કોઈ અચાનક સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, જેનાથી તમારું મન ખૂબ જ પ્રસન્ન રહેશે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હ. કન્યા રાશિના જાતકો માટે કામના સ્થળે આજે તમારી વ્યસ્તતા ખૂબ જ વધુ રહેવાની છે, પરંતુ તમારી અતૂટ મહેનત અને સમર્પણનું સચોટ ફળ તમને ચોક્કસ પ્રાપ્ત થશે. તમારી દૈનિક આવકમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. પરિવારના વડીલ વર્ગના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા આત્મબળમાં ચાર ચાંદ લાગી શકે છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજે તમારે સંતુલિત વિચારસરણી અને ન્યાયપ્રિય સ્વભાવ તમને દરેક ક્ષેત્રમાં મોટી સફળતા અપાવશે. તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને મધુરતા વધશે. જીવનસાથી સાથે હળવી પળો વિતાવવાની તક પ્રાપ્ત થશે. જોકે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં તેના તમામ પાસાઓ પર ઊંડાણપૂર્વક વિચાર જરૂરથી કરજો અને આપના માટે ખૂબ જ હિતાવહ રહેશે.
8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં તમને કેટલીક નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે, જેને તમે સફળતાપૂર્વક પાર પાડશો. જો તમે પૂરા આત્મવિશ્વાસ સાથે કામ કરશો તો અશક્ય લાગતું કામ પર શક્ય બની જશે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખાસ. અચાનક કોઈ નાની કે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, જે લાભદાયક રહેશે. 9મી રાશિ ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે દેવગુરુ બૃહસ્પતિની કૃપાથી ભાગ્યનો ભરપૂર સાથ જોવા મળી રહ્યો છે. તમારું મન ધાર્મિક, આધ્યાત્મિક અને પરોપકારમાં કાર્યો તરફ વધુ આકર્ષિત થશે. પરિવાર તરફથી કોઈ માંગલિક કે ખુશીના સમાચાર મળવાથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ સર્જાશે. વેપાર ધંધામાં ધાર્યા કરતાં પણ વધુ નાણાકીય લાભ થવાની પૂર્ણ સંભાવના બની રહી છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે જીવનમાં ગમે તેવી અડચણો આવે, પરંતુ જો તમે ધીરજ અને ડાહપણથી કામ કરશો તો તમારા તમામ અટવાયેલા કાર્યો એક પછી એક પૂર્ણ થતા જશે. નોકરી કરતા જાતકો માટે પ્રમોશન કે પદોન્નતિના યોગ બની રહ્યા છે. પરિવારના તમામ સભ્યોનો ભરપૂર સહયોગ અને સ્નેહ તમને પ્રાપ્ત થઈ રહ્યો છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે નવી સુવર્ણ તકો તમારા દ્વાર ખખડાવી રહી છે. તેને ઓળખીને ઝડપી લેવી. જૂના મિત્રો સાથેની મુલાકાત તમારા જૂના સંસ્કૃતતા તાજા કરશે અને અદ્ભુત આનંદ અપાવશે. ભવિષ્યની આર્થિક સુરક્ષા માટે આવકના નવા સ્ત્રોતો વિકસાવવા વિશે તમે ગંભીરતાથી વિચારણા કરશો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે તમારું મન ખૂબ જ પ્રફુલ્લિત અને હળવું ફૂલ રહેશે. તમારી રચનાત્મક અને સર્જનાત્મક ક્ષમતાઓમાં વધારો જોવા મળી શકે છે, જેનાથી કલા કે ક્રિએટિવ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા પ્રાપ્ત થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આવનારા ભવિષ્યની મોટી યોજનાઓ અને રોકાણ માટે આજનો દિવસ અત્યંત અનુકૂળ રહેલો છે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, જો આજનું આ રાશિફળ તમને પસંદ આવ્યું હોય તો આ વિડીયોને દિલથી લાઈક જરૂરથી કરજો. તમારા સ્વજનો સાથે વધુમાં વધુ શેર પણ કરજો અને આપણી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન દબાવવાનું પણ ભૂલશો નહીં, જેથી આપને રોજના અમારા નવા દરરોજ દૈનિક, સાપ્તાહિક તેમજ માસિક રાશિફળ સૌથી પહેલાં નોટિફિકેશન દ્વારા તમારા સુધી પહોંચી શકે. ધન્યવાદ. આપનો આજનો દિવસ શુભ ને ખૂબ મંગલમય રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો.